દુનિયાનું સૌથી લેખિત મોટું અને સ્વયં સ્પષ્ટ એવું બંધારણ બાબા સાહેબે આ ભારત દેશને આપ્યું, દુનિયાને આપ્યું. માત્ર ભારત દેશને નહીં, દુનિયાનું સૌથી મોટું લેખિત સંવિધાન એ આપણું ભારતનું છે અને સ્વયં સ્પષ્ટ છે. તમે બધાએ સંવિધાનનો તો અભ્યાસ કર્યો હશે, પરંતુ એના અમુકના 3 ભાગમાં સમાનતાનો જે અધિકાર આપ્યો છે, ખાસ કરીને ન્યાય અને સમાનતાનો, સ્ત્રી અને પુરુષ એને પણ સમાનતાનો અધિકાર આપ્યો. દરેક જાતિ જ્ઞાતિને, માત્ર દલિત સમાજને નહીં, દલિત સમાજ તો ખરું, પરંતુ દરેક જ્ઞાતિ સમાજને સમાનતાનો અધિકાર આપ્યો. એ જંગલની અંદર રહેતા હોય, આદિવાસી ભાઈ હોય તો એના માટે પણ એ અધિકાર આપ્યો. તો આ આપીને એમણે શું કર્યું? સૌથી મોટું કામ કર્યું કે ભારતને એક કરવાનું કર્યું, ભારતને એક સમાન બનાવવાની વ્યવસ્થા એમણે ઊભું કરવાનું કામ કર્યું. આ બહુ મોટી વાત છે. એટલે એક સમાનતાની બાબત અને બીજી નેશન ફર્સ્ટ. અનેક ઘટનાઓ એવી આવી ત્યારે બાબા સાહેબે શું કીધું? મારો દેશ પહેલો, નેશન ફર્સ્ટ. નેશન ફર્સ્ટ અને સમાનતા, આ 2 બાબતો બાબા સાહેબના જીવનમાંથી શીખવા જેવી છે, બધા જીવનની અંદર ઉતારવા જેવી બાબત છે.